ભરૂચમાં વરસાદે વિરામ લેતા જ તંત્રની પોલ ખુલ્લી પડી રહી છે। શ્રવણ ચોકડી સહિતના વિસ્તારોમાં માર્ગ પર ખાડાની હાડમાળા સર્જાઈ હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભરૂચમાં સતત 2 દિવસ સુધી વરસેલા ભારે વરસાદ બાદ આજે મેઘરાજાએ વિરામ લીધો છે। જો કે વરસાદી પાણી ઓસરતા શહેરના માર્ગોની પોલ ખુલ્લી ગઈ છે। શહેરના અતિવ્યસ્ત એવા શ્રવણ ચોકડી વિસ્તારમાં મુખ્ય માર્ગની વચ્ચે જ ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહેતી હોવાથી જો તાત્કાલિક સમારકામ નહીં કરવામાં આવે તો ગંભીર અકસ્માત સર્જાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ ગેલ કોલોની રોડ પર પાણી ઓસરતા રસ્તા પર ખાડાઓની હાડમાળા સામે આવી છે। માર્ગની બાજુના કાંઠાનો અંદાજ ન આવતા અનેક વાહનો પાણીમાં ફસાઈ જવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદ બાદ શહેરના અનેક માર્ગોની દયનીય હાલત સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકો તંત્ર પાસે જોખમી સ્થળોએ તાત્કાલિક સમારકામ કરવાની તેમજ માર્ગોને વાહન વ્યવહાર માટે સુરક્ષિત બનાવવાની માંગ કરી રહ્યા છે। રિપોર્ટર સરફરાજ પઠાણ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।